જ્યારે આમ દૂર જાય ને ત્યારે આમ બહુ દુઃખ થાય માં છે તરીકે હે હા બહુ દુઃખ થાય છે ફીલ બી થતું હશે Feel કે થાય અરે કે ઘણી વખત એમ થાય કે જોડે હોત તો આમ સારું હતું આમ મજા પણ એનું કેરિયર નું વિચારે તો એમ થાય કે સારું કહેવાય કે ત્યાં ગઈ સેટ થઈ એના પગ પર થઈ ગઈ અત્યારે એના થ્રુ અમે ત્યાં કેનેડા જઈએ છીએ દીકરીના થ્રુ જઈએ એક્ઝેક્ટલી બહુ સાચું કીધું બધા મા બાપ આ દીકરીને લઈ જાય કે દીકરાને લઈ જાય પણ આજે દીકરી અમને લઈ જાય છે એટલે અમે બહુ ખુશ છીએ એક વસ્તુ તમારામાં ત્યાં ઓફિસની સારી છે કે જે તમે તમારા અનુભવનો તમારો પોતાનો 20-22 વર્ષ આઈ થિંક 20 વર્ષ ઉપરનો અનુભવ છે 17 થી તો 20 એનાથી તમે જે આખું નિચોડ આપેલો છે તો તમારો સ્ટાફ પણ એટલો તૈયાર છે તો એટલું પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે ઓછા ટૂંકમાં ગુજરાતીમાં ધક્કા કહી શકીએ કે ઓછી મુલાકાત તમારી લઈ અને આખું કામ પતી જતું હોય છે નિશ્ચિતભાઈ એ જ વખતે પ્રોમિસ આપ્યું તમે ચિંતા ના કરશો મારી દીકરી છે મને આ યાદ નતું મને નીતિનભાઈ હું આ કામ કરી લઈશ બરાબર છે તોય છતાંય મને એવું હતું કે આ ક્યારું નિશ્ચિતભાઈ કહે છે પણ ટાઈમ છે નહીં હવે મને યાદ છે બહુ લેટ આપણે પ્રોસેસ ચાલુ કરી અને એમના મિત્ર અને મારા ભાઈ હતા એ વખતે હિરેનભાઈ એટલે હિરેનભાઈ ને વખતે લઈને આવવું પડ્યું હતું ને એને કહ્યું કે નિશિતભાઈ આ કામ કરવાનું છે અને એમણે પ્રોમિસ આપ્યું હતું હું આ કામ થઈ જશે તમારું અને એમણે 4 જ દિવસમાં એ વખતે પણ કે ઓફર લેટર લઈ આપ્યો અને વિઝા બહુ શોર્ટ ટાઈમમાં આવ્યા હતા કારણ કે અમારા IELTS ના બેન્ડ બહુ લેટ આવ્યા हेलो दोस्तों मैं निश्चित कुमार पटेल एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे स्टूडेंट के पेरेंट्स को लेके जिनको कनाडा का कॉन्वोकेशन वीजा केयर इमिग्रेशन ने करवाया है वो भी 8 दिन के अंदर जी हाँ दोस्तों और ये जो हमारे ब्रदर है वो भी एजुकेशन फील्ड से ही जुड़े हुए हैं उनका एक्सपीरियंस केयर इमिग्रेशन के साथ कैसा रहा सारी चर्चा करेंगे इस वीडियो के अंदर लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में हमारे कस्टमर और हम और हमारे व्यूअर ज्यादातर गुजराती है तो इस वीडियो को हम आगे गुजराती में बढ़ाते हैं आपके लिए तो मेरे साथ है नितिन कुमार राजेंद्र कुमार पटेल और उनकी वाइफ अल्पाबेन नितिन कुमार पटेल तो पहले बात करते हैं नितिन भाई से नितिन भाई કેમ છો બસ મજામાં नितिन भाई તમારો પરિચય આપો ક્યાં રહેવાનું કામકાજમાં આપણે શું કરો છો હું અત્યારે રહેવાનું મારા બાપુનું ઘર છે અને મારી જોબ અત્યારે ગવર્મેન્ટ જોબ સ્કૂલમાં હું અક્ષય સ્કૂલમાં જોબ કરું છું ઓકે એ સિવાય હું અન્ય 3 સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું મારી પોતાની પણ સ્કૂલ છે અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ નાના ચિલોડા ઓકે આ સિવાય હું સમાજમાં પણ ઘણી બધી જગ્યાએ એક્ટિવ છે યસ નીતિનભાઈ એક કહીએ ને સોશિયલ વર્કર કમ પોલિટિક્સ તો નહીં કહેવાય કારણ કે એમને પસંદ નથી એ લાઈન એક નિસ્વાર્થ ભાવે એક સજેશન સલાહ સૂચન અને સમાજના છોકરાઓને કેવી રીતે આગળ લાવવા એજ્યુકેશનના માધ્યમ દ્વારા કારણ કે નીતિનભાઈની પાસે નહીં તો 30 વર્ષ ઉપર નીતિનભાઈ 30 વર્ષનો ગવર્મેન્ટ સ્કૂલનો એજ્યુકેશનનો અનુભવ 30 વર્ષનો અને એનો આખો નિચોડ અત્યારે એ એમના બીજા જે વિદ્યા સંકુલો ચલાવી રહ્યા છે નીતિનભાઈ ઘણી બધું જેવું એમણે કીધું મને આજે મારા માટે બી શોકિંગ બી હતું કે નીતિનભાઈ 3 થી 4 જગ્યાએ ટ્રસ્ટી છે હું તો એક જગ્યાએ માનતો હતો નીતિનભાઈ પણ હા 3 થી 4 જગ્યાએ એ ટ્રસ્ટી છે અને ઘણા બધા છોકરાઓને કેરિયરની અંદર સારું માર્ગદર્શન એમના એજ્યુકેશન સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે એમના સંતાનોમાં નીતિનભાઈ 2 જણ દીકરી અને દીકરો છે અને એક દીકરી છે અને દીકરી છે એ કેનેડા છે હા દીકરી કેનેડા છે એ ગયા વર્ષે આપના માધ્યમથી જ ગઈ છે ઓકે અને દીકરો છે અહીંયા દીકરો છે એ અહીંયા ડેન્ટલમાં એએમસી ડેન્ટલ કોલેજમાં સ્ટડી કરે છે યસ એટલે ટૂંકમાં એજ્યુકેશન જો આખું બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ફેમિલીનું છે છોકરી સારામાં સારું ભણી આઈએલ્સમાં સારા બેન્ડ દીકરો ડેન્ટલ પોતે એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલા અને એમના પત્ની પણ આપણી સાથે જ છે અલ્પાબેન તમે કદાચ પહેલાના બી અમારા અલ્પાબેનની જોડે વિડીયો જોયેલા હશે તો અલ્પાબેન એ તો તમે તમારી દીકરી જોડે આવ્યા હતા રાઈટ હવે તો તમે તમારા પોતાના વિઝા લેવા આવ્યા અલ્કાબેન બેયમાં એક્સાઇટમેન્ટમાં કેટલો ફરક ઘણો ફરક છે અલ્પાબેન આમ તો જોવા જઈએ તો નીતિનભાઈ એ મારા બહુ જ એક અંગત મિત્ર હતા જે અત્યારે નથી આપણી વચ્ચે હું એને ઓલવેઝ રિમેમ્બર કરું છું એમના મોટા ભાઈ છે ને ભાભી છે તો હું થોડી બાંધછોડ લઈ શકું છું એમની જોડે ને જે ઓલવેઝ લેતો રહું છું કારણ કે અલ્પાબેન અને નીતિનભાઈના મેરેજ થયા ને ત્યારે પણ હું હતો ત્યાં હાજર તો અલ્પાબેન એક્સાઇટેડ હશો કે દીકરીને પહેલી વાર તમે 1 વર્ષ તમારાથી દૂર રાખી હે ને પહેલી વખત રાખી છે તો આ 1 વર્ષનો અનુભવ કેવો રહ્યો એઝ અ માં તરીકે અને જ્યારે આપણા વિઝા થાય જ્યારે આપણે આપણા છોકરાને કારકિર્દી માટે મોકલતા હોઈએ અલ્પાબેન એનો અનુભવ જરા કહો
બહુ જ આમ સારો કહેવાય, પણ જ્યારે આમ દૂર જાય ને ત્યારે આમ દુઃખ થાય. બહુ દુઃખ થાય માં છે તરીકે, એમ. હે? હા, બહુ દુઃખ થાય છે. ફીલ બી થતું હશે Feel કે થાય અરું કે ઘણી વખત એમ થાય કે જોડે હોત તો આમ સારું હતું, આમ મજા આમ મજા. પણ એનું કેરિયર નું વિચારે તો એમ થાય કે સારું કહેવાય કે ત્યાં ગઈ, સેટ થઈ, એના પગ પર થઈ ગઈ અત્યારે. એના થ્રુ અમે ત્યાં કેનેડા જઈએ છીએ, યસ દીકરીના થ્રુ હા જઈએ છીએ. એક્ઝેક્ટલી બહુ સાચું કીધું બધા આપણે. મા બાપ આ દીકરીને લઈ જાય કે દીકરાને લઈ જાય, પણ હા. આજે દીકરી અમને લઈ જાય છે એટલે અમે બહુ ખુશ છીએ. હા આ બહુ મોટી વાત છે ભાઈ, અને એ બી નાની છે હજી. કેટલા વર્ષની હશે? હજુ 22 22 વર્ષ થયા છે એને. અને ત્યાં શું ભણે છે? કઈ કોલેજમાંથી એ ભણી? એ ફેન્સો કોલેજમાંથી છે, બીએસસી નર્સિંગ કરીને ગઈ હતી. અહીંયા આગળ નર્સિંગ કર્યું હતું ઇન્ડિયામાં, અને ત્યાં આગળ એને કર્યું જેરેન્ટોલોજીનો કોર્સ. જેરેન્ટોલોજી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કર્યો એમની છોકરીએ. અને અત્યારે વર્ક પરમિટ કે આગળ સ્ટડી કરી રહી છે, આગળ હજી બીજું પણ ભણી રહી છે ત્યાં. અને આવી રીતના અલ્પાબેન જોડે થયા. અલ્પાબેન થોડા ઇમોશનલ થઈ ગયા છે, કારણ કે પહેલેથી છે જ એક સંતાન તરીકે જોઈન્ટ ફેમિલીમાં રહો એટલે બટ ઓબ્વિયસ આ વસ્તુ આવી જ જાય છે તમારામાં ક્યાંક ને ક્યાંક. તો વધારે તો પ્રોસિજર અને એમને પૂછીશ કરીશ તો અલ્પાબેન સારું જ કહેવાના છે, નીતિનભાઈ પણ સારું જ કહેવાના છે, એટલે હું એવા બધા સવાલો નહીં પૂછું કે જેમાં મારા માટે સારું જ કહે. અલ્પાબેન, મારામાં ચેન્જ ઈચ્છો, કેરમાં ચેન્જ ઈચ્છો તો શું ચેન્જ ઈચ્છો? કોઈ જ નહીં. મેં ટ્વિસ્ટ કરીને પૂછ્યું. પરફેક્ટ છે. દરેક વખતે જ્યારે અલ્પાબેન અહીં આવતા હતા, તમારી દીકરી ધ્રુવી વખતે પણ કે અત્યારે પણ, સર્વિસીસમાં એવો કોઈ મોટો તફાવત કે ના પહેલા સારું હતું અત્યારે નથી, કે પ્રોપર ડોક્યુમેન્ટેશન્સ નહીં? ત્યારે સ્ટાફ દ્વારા એવું જાણવા મળેલું તમને કે હા જવાબ આપી દે, ઉચ્ચક આપે, ના ભાઈ જોઈ લો આ જ છે જે છે? કોઈ જેવી વર્તણૂક હોય તો રિયલમાં કહી શકાય નહીં, ખરેખર કોઈ વર્તણૂક સારી જ હતી. બધી વખતે અમને રિસ્પોન્સ સારો જ મળ્યો છે. હા. જ્યારે પણ ફોન કરો તો એક જ ફોન આપણે કરીએ ને આપણને જવાબ આપી દે, એવું નહીં કે તમે 4-5 વાર કરો ને એક વખત જવાબ આપે, એવું ક્યારેય નહીં બને. અલ્પાબેન ની જોડે એટલે વધારે કરું છું કે નીતિનભાઈ બીજી રહેતા હતા એમના, મેં જેમ કીધું એમ બહુ બધી જગ્યાએ છે એ કાર્યશીલ, એટલે ઓફકોર્સ એ ડ્યુટી હોય એટલે જવાબદારી પણ હોય એટલી સામે. અને જ્યારે એમના સંકુલની અંદર એમના હાથ નીચે જ હું કહું ને તો 2,500 થી 3,000 છોકરાઓ રૂટીનમાં ભણતા હશે, કદાચ એનાથી વધારે હશે, ઓછા નહીં હોય. તો એ સ્વાભાવિક વસ્તુ છે, નહીં હોય બધું અલ્પાબેન કરતા હતા કે આગળ આપવા મૂકવાના, ઘડીએ પડીએ અમે બોલાવીએ તો. એનીવે નીતિનભાઈ, તમારું માર્ગદર્શન તો હશે જ એમને બેક પૂછે એટલે જે તમારામાંથી જે માગ્યું હોય એ પૂછે. પણ એક વસ્તુ તમારામાં ત્યાં ઓફિસની સારી છે કે જે તમે તમારા અનુભવનો, તમારો પોતાનો 20-22 વર્ષ, આઈ થિંક 20 વર્ષ ઉપરનો અનુભવ છે, 17 થી 20 તો એનાથી તમે જે આખું નિચોડ આપેલો છે, તો તમારો સ્ટાફ પણ એટલો તૈયાર છે, તો એટલું પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે ઓછા, ટૂંકમાં ગુજરાતીમાં ધક્કા કહી શકીએ કે ઓછી મુલાકાત તમારી લઈ અને આખું કામ પતી જતું હોય છે. કે જે તમે એકવાર માનો કે અમે પહેલા તો દીકરી માટે તો સાચું કહીશ કે નિશિતભાઈ અમારા પરિવારના છે, છતાં પણ અમારી સાસરી પેલા નથી કહેતા કે સાસરી માંથી કે એટલે એમ થાય કે સાસરી એટલે આમના પિયરની વાત કરે ના પાડે, બરાબર છે. એટલે અમારા કાકા સસરા એક સજેસ્ટ કર્યું, અમે ગયા, પણ પછી મને એવું થયું આમ મૂળ સ્વભાવ શિક્ષકનો એટલે આમ ભલે ભલે હોય, પછી ઘેર આવીને ગમે તે હોય ગૂગલ ફેદીએ એમ, કારણ કે આપણને મફતમાં એ જ મળે છે. સાચી વાત છે. એટલે એ ફેદ્યું, એટલે મેં અહીંયા તો એડમિશન લેવાય નહીં, બરાબર છે. હવે પેલા જે કન્સલ્ટન્ટ હતા એને કીધું સાહેબ આપણે તો ત્યાં જ કરવાનું છે, એ સિવાય હવે તો બધે ક્યાંય મળે નહીં. પછી મીનવાઇલ કે ના આપણે તો નિશ્ચિતભાઈ જોડે જઈએ. હવે સસરા અને સાસરી વાળા બધા ગયા, આપણે આપણી દીકરીનું છે એટલે હવે આપણે આપણા મિત્ર ત્યાં ચાલો. એટલે પાછા નિશિતભાઈ ના ત્યાં આવ્યા, અને નિશિતભાઈ એ જ વખતે પ્રોમિસ આપ્યું તમે ચિંતા ના કરશો, મારી દીકરી છે, મને આ યાદ નતું, મને નીતિનભાઈ હું આ કામ કરી રહી, બરાબર છે. તોય છતાંય મને એવું હતું કે આ ક્યારું નિશિતભાઈ કહે છે, પણ ટાઈમ છે નહીં હવે. હા મને યાદ છે, બહુ લેટ આપણે પ્રોસેસ ચાલુ કરી. અને એમના મિત્ર અને મારા ભાઈ હતા એ વખતે હિરેનભાઈ, એટલે હિરેનભાઈ ને વખતે લઈને આવવું પડ્યું હતું, ને એને કહ્યું કે નિશિતભાઈ આ કામ કરવાનું છે, અને એમને પ્રોમિસ આપ્યું હતું હું આ કામ થઈ જશે તમારું. અને એમને 4 જ દિવસમાં એ વખતે પણ કે ઓફર લેટર લઈ આપ્યો, અને વિઝા બહુ શોર્ટ ટાઈમમાં હતા, કારણ કે અમારા IELTS ના બેન્ડ બહુ લેટ આવ્યા. હા એટલે લેટ પ્રોસેસ ચાલુ કરી હતી, યુ નો. અને સૌથી મોટી વાત તો એવી છે કે 8 મહિનાના ટૂંકા ગાળામાં, કોન્વોકેશન જુલાઈમાં છે, એટલે એ લોકોએ આપણને લેટર ઇસ્યુ કર્યો, પણ 8 મહિનાના ટૂંકા ગાળામાં એવું કહી શકાય કે દીકરીના સ્ટુડન્ટ વિઝા અને અમારા કોન્વોકેશન વિઝા બી અમે કેર થ્રુ લીધા છે. થેન્ક યુ નીતિનભાઈ. એટલે નીતિનભાઈ આખું જોયું, એક અનુભવનો એક પ્રકાર છે,
બધું મસ્ત રીતે આખું જૂનું બધું તાજું કરીને મને એવું હતું કે આટલી બધી જૂની ડિટેલ તો નીતિનભાઈ નહીં યાદ હોય આપણને. ના એટલે પણ તમને બધું હજી એક્ઝેક્ટ યાદ છે હો. એટલે આમાં એક શરૂઆતમાં કોઈ પણ હોય મુલાકાત લેતા હોય એટલે એવું લાગતું હોય, પણ એક આ સિસ્ટમનો ભાગ પણ છે. આજે માનો કે અમે સ્કૂલમાં હોઈએ, અમારા મિત્રો ઘણા આવતા હોય, બરાબર છે, કે ઘણા સગા તો, પણ ઘણી વાર એવું લાગતું હોય છે કે ભાઈ આમનો અત્યારે એટીટ્યુડ ચેન્જ છે, બરાબર છે, પણ રિયલમાં કેવું હોય કે માણસ એટલો બિઝી હોતો હોય છે શિડ્યુલમાં. એમ ઘણી વાર કેવું કે અહીંયા ઓફિસમાં પણ એ લોકોને પણ એટલું કામ રહેતું હોય છે. કોઈક વાર કદાચ ક્યાંક નાની બાબતમાં પણ એવું ક્યાંય છે નહીં. બહુ સારું કામ છે. અને હું તો એક એવું પણ કહીશ કે એમના અનુભવનો જે બેનિફિટ બધાને મળે છે, બરાબર, એટલે એકવાર અવશ્ય મુલાકાત તો લેવી જ જોઈએ. થેન્ક યુ નીતિનભાઈ. તમારા વર્ડ્સ, કારણ કે જે એજ્યુકેશન સેમ ઇન્ડસ્ટ્રીની અંદર વ્યક્તિ રહેલો અને જેના હાથ નીચે મેં જેમ કીધું એમ 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ રનિંગમાં એના હાથ નીચે ભણતા હોય ને એવી વ્યક્તિ જ્યારે કોઈ બી વર્ડ કહેતું હોય એના એક અભ્યાસના નિચોડ તરીકે, તો જરૂર અમારા માટે ઇમ્પોર્ટન્ટ જ છે. નીતિનભાઈને હું છેલ્લો સવાલ પૂછીશ, વધારે પૂછીને ડિસ્ટર્બ નહીં કરું. નીતિનભાઈ, તમે આજે ટીચર હોય ને અમે તમારા વિદ્યાર્થી હોઈએ અને અમારું જે આ કાર્ય તમને એઝ અ શિક્ષક તરીકે 10 માંથી કેટલા માર્ક્સ આપવા યોગ્ય? હું તો જેમ મેથ્સમાં ખાલી એક મેથ્સ સબ્જેક્ટ એવો છે કે જેમાં 100 માંથી 100 આવે, યસ ગુજરાતીમાં ને એમાં ના આવે, બરાબર છે, તો હું મેથ્સનો સબ્જેક્ટ પસંદ કરીને 100 માંથી 100 આપીશ. છેલ્લે એમણે જવાબ ડિપ્લોમેટિક આપ્યો. એક આ ટીચરની નિશાની છે, બરોબર ને? ભાભીને પૂછીશું, ભાભી અલ્પા મેં આમ ડિપ્લોમેટિક આન્સર આપ્યો ને કેવું કીધું, મેથ્સ હોય તો હું 100 માંથી 100 આપું. તમે શું કહેશો? મેથ્સનો જ તમે એવું જ કરશો? તમે બધા સબ્જેક્ટમાં નહીં આપો 100 માંથી 100? બધામાં તો ક્યાંથી આવે? જોયું ને? એટલે છેલ્લે વાઈફ હસબન્ડ નો જ પક્ષ લે, આવી વાત થાય. એનીવે અમને બહુ જ આનંદ છે. અમારી આ વાત તમને થોડી ફેમિલિયર ટાઈપ લાગશે, નોન પ્રોફેશનલ લાગશે, પણ અમારો એવો પ્રેમ છે એકબીજાની સાથે. અને આજે અમને બહુ જ ગર્વ છે કે અમારી દીકરી ત્યાં, આમની છોકરી અમારી જ દીકરી બરાબર છે, અને ત્યાં મસ્ત રીતે જે એમનું ડ્રીમ હતું પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું સારી કોલેજમાંથી, એ કરી રહી છે. અને આજે 8 જ મહિનાની અંદર જેવું નીતિનભાઈ કીધું એમ બંનેના ફેમિલીમાં 3 ના વિઝા ક્યારે ઇમિગ્રેશન 8 મહિનામાં કરાયા. પાસપોર્ટમાં વેલિડિટી કેટલી છે, કેટલા ટાઈમ સુધીના વિઝા છે, એ આપીને અમને કોંગ્રેચ્યુલેટ કરીશું કે ત્યાં જાય, એમની દીકરીને મળે, કેનેડા ફરે અને એનો ગ્રોથ જોવે, ત્યાં એની જોડે રહે. 2033 સુધી પાસપોર્ટ વેલિડ છે અને અલ્પાબેનના વિઝા પણ 2032 સુધી, 31 ડિસેમ્બર 2032 સુધીના વિઝા છે. 10 વર્ષના મલ્ટિપલ વિઝા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. નીતિનભાઈ નો પાસપોર્ટ જોઈએ કેટલા ટાઈમ સુધીનો વેલિડ છે ને કેટલા ટાઈમ સુધીના વિઝા છે? નીતિનભાઈ નો પાસપોર્ટ 2029 સુધી વેલિડ છે અને એમના વિઝા પણ 2029 સુધીના છે. નીતિનભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ બ્રધર. बिजी शेड्यूल માંથી टाइम કાઢીને જરૂર દીકરાને મળવા જાઓ, એવી हमारी प्रार्थना. ऐसे ही और स्टूडेंट्स, क्लाइंट्स और पेरेंट्स की जर्नी केयर इमिग्रेशन आपके साथ शेयर करता रहेगा. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया है तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.